હેલો મિત્રો, ડાયરાને રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં ને? તમે પણ મજામાં હશો, હું પણ મજામાં છું. તો ચાલો હવે આપણે આગળ ચોમાસાનો નજારો જોઈ. ગામડામાં કેવો નજારો હોય મિત્રો. જો મિત્રો, આ છે અમારા કોમલબેન. કોમલબેન, શું કરી રહ્યા છો તમે? કાઈ નહીં, દાળ બાબુ શું દાળ ભાત બનાવવા માટે ને ફોન જોઉં છું. એવું છે એમ ને? હા, તો ફોનમાં ઓછું ધ્યાન અપાય, ડાય બાફામાં ધ્યાન આપો હો. પણ ઈ તો દાળ તોય બફાય છે. હું તો ફોન તો જોવા દે. જાને તારો કામ ધંધો કરીને આ અમારે કોમલ ફોન ફોન ને ફોન એમ. પણ અમારો બોલવામાં વારો તો આવજો, બોલવામાં વારો તો આવજો. તમે કાંઈ બોલવાય દેતા નથી. જોવો મિત્રો, આવો ચોમાસામાં કાંઈક નજારો છે અમારા ગામડાનો. ચોમાસામાં બધી હરિયાળી થઈ જાય ભાઈ, લીલું લીલું વનરાવન થઈ જાય. જો પછી તો મિત્રો આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ અગાશી ઉપર. અગાશી ઉપરથી આપણે જોઈ લેવી. આજ વરસાદ આવ્યો છે ઝાઝો, તો ઉપરથી આપણે કેવો નજારો છે મિત્રો તમે જોઈ રહ્યા છો. આ છે આપણે અગાશી. તો આવો નજારો કાંઈક જોવા જેવો લાગે છે. જો મિત્રો, લોકેશન એટલે લોકેશન હો. ચોમાસામાં નજારો પણ મિત્રો બહુ જોવા જેવો હોય છે. કેમ લાગે તમને? નજારો એટલે ચોમાસામાં હોય એવો નજારો જોવા. પોપૈયા આવી જશે, લાડ બધા જોવો મિત્રો. આવો કંઈક નજારો છે મિત્રો ચોમાસાનો. જુઓ મિત્રો, આપણે આનંદ મંગલ લીલા લહેર મિત્રો. કેમ પણ નજારો છે ને જોવા જેવો. જુઓ જુઓ મિત્રો. પછી તો મિત્રો આપણે રહી રહ્યા છીએ બહાર આટો મારવા. આ આપણી છે હોન્ડા મિત્રો. જુઓ મિત્રો. પછી તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ભેહા સારવી. એટલે ભેહા કઈ જગ્યાએ છે જોવા તો જવું પડશે. જુઓ મિત્રો, જુઓ મિત્રો, અમારા કોમલબેન જુઓ કોકની પાડી હાંકી રહ્યા છે મિત્રો. જુઓ આવો કંઈક નજારો જોવા એવો છે મિત્રો. જોવા આપણે જઈએ છીએ ભેહા જોવા. ભેહા કઈ જગ્યાએ છે. હવે ટાઈમ થઈ ગયો છે, 6 વાગવા આવી ગયા છે. પછી તો ભેંસ દોવી પડશે ને, એટલે જોવા જવું પડશે કઈ જગ્યાએ ભેંસ છે આપણી મિત્રો. જુઓ મિત્રો, અહીંયા છે મિત્રો અમારા રામાપીર બાપાની મઢી. કામ ચાલુ છે. મિત્રો જોઈ રહ્યા છો તમે, તો ઠેઠ સુધી બના દેજો. અમારી ચેનલમાં આવ્યા છો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અહીંયા દેખાઈ રહ્યા છે, નથી દેખાતા, આગળ બાવળીઓ છે એટલા માટે. તો ચલો મિત્રો આપણે આગળ જઈએ. મેરા કર્મ તું હી જાને જાને જાનુબા. તો મિત્રો ફાઇનલી આપણે ભેહા જોવા ઉગી ગયા છે ને. અહીંયા છે આપણા ભેહા. હંતાઈ ગઈ છે વાવળિયામાં. જો ઓ આલે કટુ હાલ હાલ અહીંયા હાલ. ઓળખથી ગઈ હોય તો અહીંયા આવી જા. જો મિત્રો હામું જોઈ રહી છે પણ આવતી નથી. જો ઓ ટીંગો આલે ઓ ઓ હાલ 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 અહીંયા હાલ. તો કાંઈ નહીં. તો મિત્રો જો એ આવવાની ના પાડે છે, આમ કરે છે. તો ચાલો મિત્રો આપણે હવે જવાનું છે ઘર તરફ મિત્રો. તો આપણે ઘરે વયા જવી છીએ. ભેહા તો એની હાથે વહી આવશે મિત્રો. એનો ટાઈમ થાય એટલે વહી આવે. અને તોય આપણે આટો મારો આવ્યા હતા છે કે નથી વાડામાં એમ જોવા માટે. તો મિત્રો ચાલો હવે આપણે જવાનું છે ઘેરે પાછું. ભેહા તો હમણાં વહી આવશે મિત્રો. ચોમાસામાં મિત્રો આવો કાદો જાણતા ગામડામાં થઈ જાય. કેમ કે ન થાય? જો
આપણે તો આમ હાલો ચલો મિત્રો, તમે ફાઇનલી જોઈ રહ્યા છો અમારું ગામ. ઓલા સુધી બ્લોક આવેલા છે, આ બાજુ બ્લોક આવેલા નથી. તો મિત્રો ફાઇનલી અમારે ઘેરે જવાનો આ રસ્તો છે મિત્રો. જો કેવો છે આવો રસ્તો, ખરાબમાં ખરાબ રસ્તો છે ભાઈ. ચોમાસામાં તો આવું બધું હોય. તો ફાઇનલી મિત્રો ભેંસ દોવાનો સમય થઈ ગયો છે, તો આપણે હવે લઈ આવી ભેંસ. જો આપણા ભેં આવી ગયા છે, ભેં દોવાનો ટાઈમ થઈ ગયો છે. રવિભાઈ જો આમાં એલા આવે છે ગારામાં ઠેકતા ઠેકતા, વાડામાં હાકલ લેવા જાય છે. ઓ રવિભાઈ, ભેંસને બાંધવાની. આ ભેંસ જો અમારે છે ને ખાણ મળી ખાવા. હજી અમારા પપ્પા છે ને ઊભા થયા નથી, એ ભેંસ દોવાની તૈયારીમાં છે. એ બેઠા છે, હજી માવો ખાય છે. જો અમારા ભાઈ હાકલ લઈને હવે આવી ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણે હાકલ લઈને આવી જશે, તો ચાલો હવે ભેંસને બાંધી દઈએ. જો અમારા ભાઈ ભેંસ બાંધે છે. ભેંસ તો ઊંચું ડોકું પણ નથી કરતી. ખાણ હોય પછી ન કરે ને. જો મિત્રો બગાડ્યા. ભેંસ અમારા ભાઈથી બહુ બીવે હો મિત્રો. તો ચાલો મિત્રો બીજી ભેંસ આવે તે પાછા બીજી ભેંસ દેખાડશું. તો ચાલો. રામ રામ ડાયરા ને રામ રામ મારા વાલા.